નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું હરેશ જાલોંદ્રા. સફળ ખેતી યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે વાત કરવાની છે મગફળીમાં આવતી ફૂગ વિશે. મગફળીમાં મુખ્યત્વે આવતી ફૂગમાં જોઈએ તો કાળી ફૂગ, સફેદ ફૂગ અને ગેરુટીકા, જે મુખ્યત્વે આ ફૂગ છે એ નુકસાન કરે છે મગફળીના ઉત્પાદનમાં, પ્રોડક્શનમાં. તો પહેલાં જોઈએ તો કાળી ફૂગ. જો કાળી ફૂગમાં જોઈએ તો ઘણા લોકોએ પટ નથી માર્યા અથવા ઓછા પટનું ડોઝ રાખીને માર્યા છે, એ લોકોને ફૂગનો ઉપદ્રવ દેખાશે. તો એના માટે શું પગલાં લેવા જોઈએ કંટ્રોલ કરવા માટે? તો એના કંટ્રોલ કરવા માટે ઓર્ગેનિક અને કેમિકલ બંને રીતે થઈ શકે છે. કેમિકલમાં તમારે કરવો હોય તો સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ નામના બેક્ટેરિયાઓ છે, એમના દ્વારા જે ભેજવાળું વાતાવરણ અત્યારે છે તો એમાં તમે કરી દો સ્પ્રે, ધૂળમાં નાખી અથવા છાણિયા ખાતરે મિક્સ કરીને, તો પણ કંટ્રોલ થઈ શકશે. અને જો વધારે તમારે એટેક હોય તો એમાં તમે કાળી ફૂગનું કેમિકલ જે કંટ્રોલ કરતું હોય એમાં જે ક્લોરોથેનિલ છે, થાયોફિનેટ છે, એઝોસ્ટ્રોબિન છે, ટેબ્યુકોનાઝોલ છે, એવા ઘણા ટેકનિકલ માર્કેટમાં છે, એમનાથી પણ કંટ્રોલ થઈ શકે છે. બીજા નંબરમાં જોઈએ તો સફેદ ફૂગ. સફેદ ફૂગમાં જોઈએ તો સફેદ ફૂગ આપણે સ્ટેમ ઉપરથી ધીમે ધીમે આખી મગફળીમાં લાગી જાય, એના લીધે આખી છોડ જ ફેલ થઈ જાય છે અને મગફળીનું ઉત્પાદન મેજર જો આખા પ્લોટમાં લાગી ગયું હોય તો 0% પણ પ્રોડક્શન થવાની સંભાવના છે. તો એના કંટ્રોલ માટે શું કરી શકીએ? તો એના કંટ્રોલ માટે કેમિકલ અને ઓર્ગેનિક બંને રીતે કરી શકીએ. કે ઓર્ગેનિકમાં જોઈએ તો ટ્રાઇકોડર્મા વિરિડી નામની ફૂગનાશક આવે છે, એ સારા ભેજવાળા વાતાવરણ હોય ત્યારે તમે છાણિયું ખાતર આવતા રેતી જોડે મિક્સ કરીને નાખી દો તો પણ એનો કંટ્રોલ થઈ શકે છે. અને કેમિકલમાં જોઈએ તો એમાં કેમિકલ માટે ઉપરથી પંપથી વીઘે 4 થી 5 પંપનો સ્પ્રે, જાડો સ્પ્રે કરી અને ટેબ્યુકોનાઝોલ છે, હેક્ઝાકોનાઝોલ છે, એવો ફૂગનાશકનો સ્પ્રે કરી દો તો પણ કંટ્રોલ થઈ શકે છે. અને જો તમારે સ્પ્રેનો પંપ ન કરો અને ચાલુ વરસાદ જેવું વાતાવરણ હોય તો તમે જમીનમાં હેક્ઝાકોનાઝોલ છે, ટેબ્યુકોનાઝોલ છે, એવા ફૂગનાશકનો જમીનમાં ધૂળ અથવા રેતી હારે પેલું પટ મારી અને બ્રોડકાસ્ટિંગ છાંટી દેશો તો પણ સારો કંટ્રોલ મળી શકશે. ત્રીજા નંબરે જોઈએ તો ગેરુટીકા. ગેરુટીકા જે ગેરુ છે એ લાલ કલરના આખા પાંદડા થઈ જાય છે. લાલ કલરના પાંદડા થઈ અને પાંદડા આખા ખરી જાય છે, એટલે તમારે આખો છોડ ડાળી થઈ જાય છે, પાંદડું એક પણ નહીં રહે. તો એના કંટ્રોલ માટે તમે જોઈએ તો ટેબ્યુકોનાઝોલ છે, એઝોસ્ટ્રોબિન ડાયફેનકોનાઝોલના સારામાં સારા રિઝલ્ટ મળશે. એઝોસ્ટ્રોબિન ક્લોરોથિનન છે, એના પણ સારામાં સારા રિઝલ્ટ મળશે. એઝોસ્ટ્રોબિન ટેબ્યુકોનાઝોલ છે, એના પણ સારા રિઝલ્ટ મળશે. ખાલી ટેબ્યુકોનાઝોલના પણ સારા રિઝલ્ટ મળશે. રેડ રસ જોઈએ તો તમારે આવ્યા પહેલાં જ તમે કંટ્રોલ કરી, આવ્યા પહેલાં જ પ્રિવેન્ટિવ ઉપયોગ કરી નાખો તો સારામાં સારું રહેશે. આવ્યા પછી કંટ્રોલ થશે પણ જે નુકસાન થઈ ગયું એ તો કંટ્રોલમાં. ડોડવામાં કાળી ફૂગ આવે છે તો એક મગફળીના કાળી ડોડવામાં જોઈએ તો એવરેજ 20 થી 25 સિંગ હોય તેમાંથી 3 થી 4 સિંગ જે બગડી જાય છે, એના લીધે 15 થી 20% પ્રોડક્શનમાં ફેર પડે છે. તો એના માટે તમારે જમીનમાં પીએચ જોડે જો બેક્ટેરિયા પહેલાં નાખ્યા હોય તો એ પ્રોબ્લેમ આવવાનો જ નથી. જો તમે કાળી ફૂગના સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ, જો તમે એ કાળી ફૂગના બેક્ટેરિયા ન નાખ્યા હોય તો તમારે સારું કેમિકલ જેવું કે ક્લોરોથેનિલ છે, થાયોફિનેટ મિથાઇલ છે, ટેબ્યુકોનાઝોલ છે, એ પાણી જોડે પીવડાવી દો અથવા ફુવારામાં તમે નાખી દો તો તમને એમાં પણ સારું રિઝલ્ટ મળશે. થેન્ક યુ, આભાર.